ધોરણ 4 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું દિવાળી ગૃહ કાર્ય જે છે એમનું આપણે ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તમારી ગુજરાતીનું નામ શું છે? કુહુ. તો જો તમારે ગુજરાતી અને બાકીના વિષયોનું સોલ્યુશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને તમામે તમામ વિષયોની લિંક મળી જશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તો ગુજરાતીમાં પહેલો વિભાગ છે વાંચન વિભાગ. તો વાંચન વિભાગમાં નીચેના શબ્દો તમારે વાંચવાના છે અને તમારે એને લખવાના છે. તો જુઓ, પહેલા તો પથ્થર, ઉંદર, રડિયો, લગ્ન, ખિસ્સા, શર્ટ, વાર્તા, થેન્ક યુ, ઇસ્ત્રી, ધોબીભાઈ, ઈયળ, રેન્સી, બોધરાજ, ઋતુ, દિવ્યેશ, હુર્રે હુર્રે, અક્ષયજી, ગાંધીવાદી, બચ્ચું, ખાબોશિયું, શૌર્ય, ઋત્વી, ધુમાડો, જિજ્ઞાસા, ક્રિકેટ, પતંગ, કાવ્ય, કૃપા, દ્રશ્ય, ઉજાણી, સુરવીર, હૃદય, બંધન, મુશ્કેલી, ગવર્મેન્ટ, શ્રીફળ, સ્કૂલ, મૈત્રી, પ્લાસ્ટિક, મેઘધનુષ્ય, સૃષ્ટિ, વિસર્જન, સૈનિક, અદ્રશ્ય, પ્રકાશ, ચુંદડી, સોનેરી, નિર્બળ, બિલ્લી પગે, વાંકડું, ઉત્સાહ, ઢીંગલી, દર્શન, ગર્વ, ભુક્કો, ઉત્કૃષ્ટ, હું, ક્ષમા, જ્ઞાની, પુસ્તક. તો આવી રીતે તમને નીચે પણ બીજા ઘણા બધા છે, બુસ્કોટ, સસુંદર, પૂંછડી, પતંગિયું, પેન્સિલ. તો આ બધા હવે તમારે હોમવર્કમાં વાંચવાના છે. હવે લેખન વિભાગ છે. પાઠ્યપુસ્તકના એકમ નંબર 5 થી લઈ અને 10 માંથી જોડાક્ષરો તમારે શોધીને લખવાના છે. તો મિત્રો જો અહીં આપણે લાવ્યા, મિન્ટુ, છોડાવ્યું, ભઠ્ઠા, મુઠ્ઠી, ગુસ્સો, ગળ્યો, લુચ્ચું, આવ્યા, મમ્મી, સ્વિચ, ત્યાં. ત્યાર પછી બ્રાહ્મણી, બાંધ્યો, વિસ્તાર, ત્યારે, પ્રયત્ન, બચ્ચા, શ્વાસ, તરસ્યા, ભીષ્મ, સૌમ્યા, પેન્સિલ, દિવ્યા, કૃષ્ણ, પુસ્તક, સ્ત્રી, અચ્છા, બોલ્યો, બન્યો, તૃપ્તિ, ઇલેક્ટ્રિક, જ્યોત્સના, દુપટ્ટા, ખસ્યા અને નક્કી. આ બધા શબ્દો આપણે ગોતીને લખેલા છે. ત્યાર પછી આપણે એક વાર્તા લખવાની હતી વર્તમાન પત્રમાંથી ગોતીને. તો એક મોટા પૈસેદાર શેઠના ઘરની સામે એક મોચી રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક, સદગુણોનો ભંડાર, ઈર્ષા, લોભ, કપટ, લાલચ જેવા દુર્ગુણોથી દૂર રહેતો. સદા પ્રભુની સેવા કરી અને જોડા સીવતા સીવતા ભજન ગાય. આ રીતે ખૂબ જ સદભાવના પૂર્વક જીવન જીવતા તે આનંદના દિવસો ગાળતો. બાજુમાં રહેતો શેઠ તેનાથી વિપરીત સ્વભાવનો, ખૂબ જ લાલચુ. જુઓ, ખૂબ જ લાલચુ અને હંમેશા દુખી રહેનારો, દુકાન તથા લેવડ દેવડના વિચારમાં ચિંતાતુર રહેવા વાળો. પેલો મોચીના વૈરાગ્યના ભજન સાંભળી અને શેઠને શાંતિ મળતી. હવે એક દિવસની વાત છે. એક દિવસ મોચીને પૂછ્યું કે તું શું કમાય છે? તો મોચીએ જવાબ આપ્યો કે રોજના 8 આના જેટલું કમાવ તે પ્રમાણે મારે ખર્ચ છે. શેઠે કહ્યું, તારા ભજનથી મને બહુ આનંદ થયો છે, માટે હું તને 50 રૂપિયા આપું છું. મેં જો દવા કરાવી હોત તો પણ એટલો ખર્ચ તો થાત જ, અને આટલું ખર્ચ તો થાય અને એટલો આનંદ મળે જ નહીં. મોચીને રૂપિયા મળ્યા એટલે તેણે સાચવવાની ચિંતામાં તે પડ્યો. દિવસમાં 2-3 વખત પેલા રૂપિયા ગણી જુએ. રાત દિવસ તેનું ચિત્ત તેમાં રહે. રાત્રે ગણીને ઓશિકા નીચે મૂકે તેને રાત્રે ઊંઘ પણ ન આવે. તે દિવસે ઝોકા ખાય. હવે તો તે જોડા સીવતા સીવતા ભજન ગાવાનું પણ ભૂલી ગયો. તે પૂર્વજન્મનો કોઈ સંસ્કારી હતો, માટે સમજી ગયો કે આ બધું પેલા 50 રૂપિયાના કારણે થાય છે. તેથી તે રૂપિયા શેઠને એણે પાછા આપી દીધા અને ફરી પોતાનું વૈરાગ્ય જીવન જીવવા લાગ્યો. ચાલો, એમના પછી શું છે મિત્રો? ચોથું, તો આપેલા શબ્દ કુટુંબના સભ્યો લખવાના છે. તો જે રીતે વિદ્યાર્થી પાસે દફતર હોય, પુસ્તક હોય, નોટબુક હોય અને યુનિફોર્મ હોય, તેમ ખેતર પાસે હળ હોય, બળદ હોય, વાવણીઓ હોય, પછી દાતરડું હોય, દાતરડી હોય, પાક હોય, વૃક્ષો હોય, આવું ઘણું બધું હોય ખેતર પાસે. દરિયો તો નૌકા હોય, જહાજ હોય, માછલી હોય. કુકડી પાસે પીછા હોય, ઈંડા હોય, વાળો હોય, દાણા હોય,
ધરતી પાસે ઘાસ, પથ્થર, નદી, ઝરણા, જંગલ આવું બધું હોય. આકાશ પાસે પક્ષી હોય, વિમાન હોય, હવા હોય, વાદળ હોય. ત્યાર પછી તમારે પાંચમો પ્રશ્ન છે ઘરમાં વપરાતી વસ્તુ દીવો, તાળાનું ચિત્ર દોરો, ચોંટાડો અને એનો ઉપયોગ લખો. તો અહીંયા જુઓ દીવો આપણે દોરેલો છે. ઓકે, તો દીવાનો આપણે આ દીવાનું ચિત્ર છે. દીવો અંધારામાં પ્રકાશ મેળવવા માટે વપરાય છે તથા દિવાળી જેવા તહેવારોમાં ઘરના સુશોભન માટે આપણે દીવાનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જુઓ આ તાળું છે. આપણે મોટા ભાગે જ્યાં બહારગામ જઈએ ત્યારે ઘરે શું મારીને જઈએ? તાળું. તો ઘરની સલામતી માટે આપણે તાળાનો ઉપયોગ કરીએ છીએ. તાળા વિવિધ આકારના તથા પેટર્નના આવે છે. અત્યારે તો આધુનિક જમાનામાં હવે ઇલેક્ટ્રોનિક તાળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને તાળું હંમેશા શેનાથી ખુલે? તો કે તાળાની એક ચાવી પણ હોય છે. ચાલો, ત્યાર પછી જુઓ આપેલા ચિત્રમાં કુટુંબના સભ્યોના નામ જણાવો. તો જો આ ઘર છે, છત છે, દરવાજો છે, પૃથ્વી છે, વૃક્ષ છે, બારી છે, પર્વત છે, દિવાલ છે, પગથિયા છે, મેદાન છે, ભોયતળિયું છે, ઘાસ છે, દીવો અને ઓટલો. આ બધી જ વસ્તુઓ આ ચિત્રમાં તમને દેખાય છે. ત્યાર પછી તમને ગમતા કોઈ પ્રાણીનું ચિત્ર દોરી અને 5 વાક્ય લખવાનું છે. મેં અહીંયા સિંહનું ચિત્ર દોરેલું છે. તો આ સિંહનું ચિત્ર છે. સિંહ જંગલનો રાજા છે. સિંહ નીડર અને સાહસિક પ્રાણી છે. સિંહને લાંબી લાંબી કેસવાળી હોય. સિંહને કેસરી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી 8મું છે તમને ગમતું કોઈ કાવ્ય લખો અથવા બાળગીત લખો. તો અહીંયા જો કાવ્ય આપણે લખેલું છે કે ખપી જવાનું ક્યાં કોઈ કહે છે, થોડાક ખમી જાવ તો સારું છે, માં ભોમની હાકલ પડી છે, થોડાક જાગી જાવ તો સારું છે, દોડીને મળવાનું કોણ કહે છે, થોડાક છેટા રહો તો પણ સારું છે, 7 વાર નહવાનું કોણ કહે છે, રસ્તામાં થૂકો નહીં તો પણ સારું છે, માન મર્યાદા રાખવા કોણ કહે છે, જરા હસતા મોંથી બોલાવો તો પણ સારું છે. ચાલો, એના પછી અંક સાથે જોડાયેલા અક્ષરો પરથી શબ્દ બનાવવાના છે. તો જુઓ 784 થી બને જાજમ, 67 થી બનશે રાજા, 3515 થી બને આદમી, 1112 થી બને સૂકો, 9114 થી બને કુસુમ, 455 થી બનશે મદદ, 121 થી બનશે કોટ. અને આ છેલ્લો શબ્દ તમારે મને હોમવર્કમાં કોમેન્ટ કરીને જણાવવાનો છે કે તમે શું બનાવ્યું. ચાલો, 10મું છે નીચેનો ફકરો સુંદર અક્ષરે લખવાનો છે તમારે. તો આ ફકરો તમારે બેઠે બેઠો ઉપરથી સારા અક્ષરે અહીંયા લખી નાખવાનો છે. ચાલો, એમના પછી આપેલ કાવ્યને અરીસાની મદદથી તમારે લખવાનું છે. હું છું કાકી બાવો. સરસ મજાનું કાવ્ય છે. બા બેઠી હતી રસોઈ કરવા લઈ એ પડનો લાહવો, જટા બનાવી ભભૂત લગાવી બચ્ચું બન્યો બાવો, બમ બમ ભોલા અલખ નિરંજન હું છું ખાખી બાવો, ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આટો લાવો, રસોઈ એવી કસી ખપે ના નહીં મીઠાઈ ને માવો, વૈરાગીને ભોજન સાદું ખીચડી આટો ખાવો, પાસે કપડા કઈ ના જોઈએ ના જોઈએ સરપાવો, મન મોજીલા બની શિવજીનો જસ ગાવો, બા બોલી આજીજી કરતી ચીપિયો ન ખખડાવો, ઘરમાં હમણાં કોઈ નથી મુझने ના બીવડાવો, અચ્છા મૈયા હમ ચલતે હે કહીને ચાલ્યો બાવો, વેશ હટાવી થઈને ડાયો બોલો હું જ બન્યો તો બાવો. મસ્ત મજાનું કાવ્ય છે મિત્રો. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરવાની. જો ખાલી જગ્યા પૂરવાની તો પહેલા થશે ખોટ, પછી દેવ, પછી વેઠ થશે, પછી લાલ થશે, પછી રાસ, પછી વાવ, ધૂલ, દૂધ, તેતર, મચ્છર, ચમડી, મંદિર, લીમડો, બગીચો, પોપટ, ખજૂર, બકરી, ખાટલો, દિવાલ, નરેન્દ્ર, ઢગલો, સુગંધ, ખેડૂત, પ્રયાસ, વરસાદ, ખીચકોલી, જામફળ, ઘડિયાળમાં તો આપણે પહેલેથી જ કરેલું છે, હનુમાન, પતંગિયું, સસલું, કુકડી, વરસાદ, જામફળ, અળસિયું, કાચબો, ચામાચીડિયું, ઢીંગલી, શિયાળ, વિશાળ. ત્યાર પછી અહીંયા ઉલટ સુલટ અક્ષરોમાંથી શબ્દ બનાવવાના છે. બુત રસમાંથી બને તરબૂચ. હવે આપણે આ શબ્દો નહીં વાંચીએ સીધો. અહીંયા બનશે વરસાદ, સૂર્યમુખી, શુક્રવાર, નદી કાંઠે લીલોછમ, જળનિધિ, અનાદર, ચોખવટ,
ગુજરાત આ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ શબ્દ શું બને. મોબાઈલ, સાયકલ, પારિજાત, ચિત્રકાર, જીવજંતુ, શકુંદર. શકુંદર તો તમને ખબર શું થાય? શકુંદર એટલે પેલું બીટ આવે ને, બીટ ને શકુંદર કહેવાય, ડરપોક. ચાલો, કેવા કેવીની રમત રમવા છે તો રોટલી કેવી, બિલાડી કેવી, ફૂલ કેવું, રેતી કેવી, વાળ કેવા, પાન કેવા, માછલી કેવી, આંખ કેવી, વીંટી કેવી, સવાર કેવી અને બચ્ચા કેવા. ત્યાર પછી નીચેની વાર્તાને લીટી દોરેલા શબ્દો આડા અવડા થઈ ગયા છે અને તમારે વ્યવસ્થિત કરવા છે. જો આપણે બધાયના વ્યવસ્થિત કરી જ નાખેલા છે શબ્દો અને પછી પાછા લખી દીધા. ઓકે, ચાલો. એક મોટું જંગલ હતું, એમાં સિંહ રહેતો હતો અને એક બપોરે સિંહ ઊંઘતો હતો. એ વખતે થોડા ઉંદરો ત્યાં રમવા આવ્યા. એક નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડાદોડી કરી, તેથી સિંહની ઊંઘ બગડી. સિંહે પંજો ઉગામ્યો. ઉંદર કંપી ગયો. ઉંદર બોલ્યો, મને માફ કરો. વળી તેણે વિનંતી કરતા કહ્યું, વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું. અણીના વખતે મદદ કરવા માટે હું આવીશ. ઉંદરની વાત સાંભળી સિંહ હસ્યો અને બોલ્યો, પામર ઉંદર, તું મને શી મદદ કરવાનો? ભાગ અહીંથી, જવા દઉં છું. થોડા વખત થયો અને સિંહ ઝાડમાં ફસાયો. તે બરાડા પડવા લાગ્યો. ઉંદરે સિંહના બરાડા સાંભળ્યા. તે સિંહની મદદ માટે દોડી આવ્યો. ઉંદરે ઝડપથી દાંત વડે ઝાડ કાપી નાખી અને થોડી વારમાં ઝાડ કપાઈ ગઈ. સિંહ ઝાડમાંથી મુક્ત થયો. સિંહે આભાર સાથે બોલ્યો કે મારા નાના મિત્ર, હું તારો આભાર માનું છું. હવે આ જ વાર્તા તમારે અહીં નીચે ફરીથી લખવાની છે. ચાલો, તો આ હતું મિત્રો આપણું ગુજરાતી વિષયનું સોલ્યુશન. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અન્ય વિષયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.